નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 15 જળ પરિવારની અંદર મોટાભાગનું જળ પરિવાર એટલે શું? જળ એટલે પાણી. એક તો મુખ્ય પાણીનો સ્ત્રોત જે છે એ વર્ષા ઉપર આપણે આધારિત છે. ધરતી ઉપર જે પણ કંઈ પાણી પ્રાપ્ત મળે છે, આમ તો ત્રણ પ્રકારે આપણને અલગ અલગ રીતે પાણી મળે છે. એક છે આપણે જે વરસાદ સ્વરૂપે વરસે છે એ પાણી, બીજું જે જમીન ઉપર જમા થયેલું હોય એટલે કે ભૂપૃષ્ઠ પાણી, અને બીજું કે જે નીચે જમીનની અંદર ઉતરેલું હોય એટલે કે ભૂમિગત, જે જમીનની નીચે રહેલું છે. એટલે આવા ત્રણ પ્રકારે મુખ્ય આપણને પાણીના સ્ત્રોતો જે છે એ પ્રાપ્ત થાય છે. એટલે એમાં આપણે જે જમીન ઉપરનું જે પાણી છે એટલે કે ભૂપૃષ્ઠની ઉપરનું પાણી, ભૂપૃષ્ઠ એટલે જમીનનો ભાગ ઉપરનો, તો એ ઉપરનું જે પાણીનું આખી જે પ્રવાહી પ્રકારનું વહે છે એને આપણે જળ પરિવાહ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી નાની નાની નદીઓ હોય કે પછી વાંકડાઓ હોય, ઝરણાઓ હોય, આ બધું એક સાથે મળી અને નદીનો એક મોટો પ્રવાહ જે છે એ બનાવે છે. અને આ નદીનો પ્રવાહ જે છે એને આપણે જળ પરિવાહ તરીકે ઓળખીએ છીએ. જે વહન કરતું હોય એટલે કે એક સાથે વહીને જતું હોય એટલા માટે એને શું કહેવામાં આવે છે? જળ પરિવાહ. તો આપણે આ પાઠની અંદર ભારતની અંદર જેટલી પણ નદીઓ આવેલી છે અલગ અલગ પ્રકારની, ઘણી બધી એવી નદીઓ છે જે ખૂબ જ લાંબી છે, તો ઘણી બધી અમુક 1 કિલોમીટર કે 2 કિલોમીટરની નદીઓ પણ છે. તો આ બધી નદીઓ વિશે માહિતી જે છે એ આપણે આ પાઠની અંદર મેળવવાની છે. હવે એ પહેલા થોડીક આપણે સંકલ્પનાઓ જે છે એને આપણે સમજી લઈએ, કારણ કે એ સંકલ્પનાઓ સમજવી એ ખૂબ જ જરૂરી છે. સંકલ્પનાઓને આપણે પારિભાષિક શબ્દ તરીકે પણ ઓળખશું. કદાચ પરીક્ષાની અંદર તમને એમ પણ પૂછાઈ શકે કે નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. સંકલ્પના ન પણ લખે તો પણ શું આપણે સમજવાનું છે? સંકલ્પનાઓ સમજવાની છે. સૌથી પહેલી સંકલ્પના છે નદી બેસિન. નદી બેસિન એટલે શું? એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે. ત્યાર પછી બીજું છે જળ વિભાજક. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને મોડો જોઈન્ટ થયો લાગે એટલે શરૂઆતમાં જ કીધું. જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે. ત્રીજું છે ડેલ્ટા.
નદીઓના વિસ્ફોરણના કારણે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય રસાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે જેને ડેલ્ટા કહે છે ત્યાર પછીનું ચોથી સંકલ્પના મુખ ત્રિકોણ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ નદી જે જગ્યાએ સમુદ્રને મળતી હોય તેને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે ત્યાર પછી છેલ્લી સંકલ્પના છે બુફિન નદીમાં કાપનું પ્રમાણ વધારે હોવાથી નદી અનેક ફાટાઓમાં વિભાજિત થતી હોય છે અને તેને અનેક નાની મોટી નદીઓ મળતી હોય તેવી નદીને
સૂફી નદી કહે છે। હવે જો જે વિદ્યાર્થીએ પ્રશ્ન આપણે પૂછ્યો તો કે જળ પરિવાહ એટલે શું, એના માટે શરૂઆતમાં જ મેં કીધું કે જળ એટલે પાણી, અને વ્યવસ્થિત રીતે જે નદીઓનો આખો સમૂહ વહે છે, બરાબર। એક નદી શાખાને ઘણી બધી અલગ અલગ નાના ઝરણાઓ હોય કે પછી પોપલામાંથી નીકળતું પાણી હોય, નાની નાની નદીઓ હોય, એ કોઈ મોટી નદીને મળે છે, અને એ મોટી નદી જે છે ધીમે ધીમે વહેતા વહેતા આગળ જતા કોઈ એક સમુદ્રને અથવા તો રણની અંદર મળી જતી હોય છે। એટલે જે વ્યવસ્થિત રીતે નદીઓનો જે પ્રવાહ વહેતો હોય એને શું કહેવામાં આવે છે? પરિવાહ। એટલે એને કહેવામાં આવે જળ પરિવાહ। જે વહન કરે છે એને પરિવાહ તરીકે ઓળખવામાં આવે છે। હવે આગળ બીજી મેં તમને જે સંકલ્પનાઓની વાત કરી એમાં સૌથી પહેલી છે નદી બેસિન। નદી બેસિન એટલે કે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહે છે। માની લો દાખલા તરીકે આપણું ભોગાવ નદી છે। હવે ભોગાવ નદી જે છે એ આપણે ચોટીલાના નવા ગામ પાસે આવેલા જે ડુંગરાળ પ્રદેશ છે એમાંથી નીકળે છે। હવે તેમાંથી વહી ધીમે ધીમે કરતા કરતા તે આગળ જાય છે અને આગળ જતા નળ સરોવરને મળી જાય છે। તો એનું જે આખું ક્ષેત્ર છે, બરાબર, જે ક્ષેત્ર કીધું નદી તેનો પ્રવાહ જે છે કે જે ક્ષેત્રમાંથી પસાર થાય છે, આપણું ક્ષેત્ર કયું છે? સુરેન્દ્રનગર જિલ્લો। તો એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભોગાવ નદી નીકળતા આગળ પસાર થાય છે તો એને નદી બેસિન કહેવામાં આવે। એટલે કે ટૂંકમાં નદીઓનો જે એનું પાણીનો આખો પ્રવાહ જે વહી જાય છે એ પ્રવાહને આપણે નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે। બીજું છે જળ વિભાજક। જળ વિભાજકની અંદર કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહે છે, બરાબર। જો નદીનો પ્રવાહ એક વહી જાય છે, હવે માની લો વચમાં કોઈ પર્વતીય વિસ્તાર આવી ગયો, કોઈ ટેકરાળ વિસ્તાર આવી ગયો, તો શું થાય? નદીનું પાણી, કારણ કે પાણી તો પોતાનો રસ્તો બનાવી જ લેવાનું, તો એ બે ભાગની અંદર ફંટાઈ જશે। આપણે ઘણા બધી વખત ટ્રાય કર્યો છે, પાણી ઢોળાનું હોય આપણે ફર્શ ઉપર અને પાણીનો રેલો જતો હોય અને એ રેલાની વચ્ચે તમે હાથ રાખી દો તો શું થાય? આજુબાજુમાંથી બીજી જગ્યાએથી વહી ગયું જાય છે। તો એ જળ વિભાજક થયું। એવી જ રીતે નદીનો પ્રવાહ જે છે એ આખો વહી જતો હોય અને એ પ્રવાહ દરમિયાન આગળ જતા કોઈ પર્વત આવતો હોય, કોઈ ટેકરાળ વિસ્તાર આવતો હોય, કોઈ ઊંચાણવાળો વિસ્તાર આવતો હોય, તો એ નદીને બે ભાગની અંદર વહેંચી દે છે। પાણી ત્યાં અટકાઈને જ જતું, તે અલગ રીતે વહેવા લાગે છે। એક ફાટો આમ વયો જાય તો એક ફાટો પાણીનો આમ વયો જાય છે। તો આવી રીતે જે પાણીના બે ભાગ કરે છે નદી, એકબીજાથી અલગ કરે છે, તો તેને શું કહેવામાં આવે છે? જળ વિભાજક। વિભાજન કરવું એટલે ભાગલા પાડવા। આપણે ભારતનું મેં તમને ઓલામાં વાત કરી કે ભારતના ભાગલા પાડે, વિભાજન કર્યું, પાકિસ્તાન અલગ દેશ તરીકે નીકળ્યો, તો એવી રીતે વિભાજન કરવું એટલે કે ભાગ પાડવો। એટલે કીધું છે કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ વિસ્તાર, કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ વિસ્તાર જ્યારે નદીના પ્રવાહની અંદર વચ્ચે આવે છે અને નદીનો પ્રવાહ બે ફાંટાની અંદર વહેંચાઈ જાય છે, એટલે કે બે ભાગની અંદર વહેંચાઈ જાય છે, તો તે વિસ્તાર હોય તો એને શું કહેવામાં આવે? જળ વિભાજક। ત્યાર પછી ડેલ્ટા। હવે ડેલ્ટામાં નદીઓ વિસર્પણ। વિસર્પણ એટલે શું? તમે દરેકે સાપને ચાલતા જોયો છે। સાપ કઈ રીતે ચાલે? આડો, બરાબર। તો નદી જે છે એ પણ એક સીધી લાઈનમાં નથી ચાલતી, નદી પણ અલગ અલગ રીતે આમ ચાલતી હોય છે। ક્યાંક વળાંક આવતો હોય તો પાણી વળી જતું હોય, ક્યાંક સીધું આવતું હોય તો સીધું જતું હોય। ટૂંકમાં એને વિસર્પણ કહેવામાં આવે કે જે નદીની ચાલ હોય એને। તો નદીના વિસર્પણના કારણે મુખ ત્રિકોણ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે। કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણ આકારના અતિશય વિશાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવામાં આવે છે। માની લો કે આ નદીનો એક પ્રવાહ છે સામાન્ય, બરાબર। હવે આગળ જતા અહીંયા સમુદ્ર છે। હવે નદી જે છે એ સમુદ્ર આગળ મળવાની, એટલે એ વિસ્તાર જે જમીનની નજીક જતી જશે એટલે એ વિસ્તાર જે છે કેવો આવવાનો? જમીન ઊંચાઈ વાળી આવવાની। એટલે નદીનો પાણીનો પ્રવાહ જે છે એ ધીમે ધીમે ધીમો પડતો જાય એટલે એ પ્રવાહ અલગ અલગ શાખાઓમાં વિભાજિત થતો
આ પ્રમાણે તો અલગ અલગ રીતે વિભાજિત થાય એટલે વચ્ચેનો જે ભાગ હોય આ નદીનો પ્રવાહ છે પણ વચ્ચેનો ભાગ જે છે એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડેલ્ટા. મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? આ નદીનો નીચે આપણે વાત કરી હતી કે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે નદી જે જગ્યાએ સમુદ્રને મળતી હોય તેને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવે છે. હવે નદી એ સમુદ્રને મળે છે તો આ વિસ્તાર જે છે મુખ એટલે મોટું કે જ્યાંથી નદી જે છે એને મળે છે તો એ ભાગ જે છે એને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી છેલ્લી આપણી સંકલ્પના છે ગુફિન. ગુફિન નદી કોને કહેવાય? હવે અગાઉ જ મેં તમને જણાવ્યું કે નદીની અંદર ઘણી બધી નાની મોટી અનેક નદીની શાખાઓ જે છે એ એકબીજાને મળતી હોય છે. કોઈ એક નદીનો પ્રવાહ નથી વહેતો હોતો. દરેક નદી કોઈક ને કોઈક નાની નદી જે છે એ મોટી નદીને મળતી જ હોય છે. એટલે આ પ્રમાણે જ્યારે કે નદીમાં કાંપનું પ્રમાણ વધારે હોવાથી નદી અનેક પાટાઓમાં વિભાજિત થતી હોય છે અને તેને અનેક નાની મોટી નદીઓ મળતી હોય છે તો તેને નદીનું ગુફિન નદી કહેવામાં આવે છે. ઘણી બધી જે કાંપ એટલે શું કે નદી પોતાની સાથે જે ઢસડીને લઈને આવે છે એમાં માટી આવી જાય, કાંકરા આવી જાય, પથ્થરો આવી જાય, રજકણ આવી જાય, કાદવ આવી જાય, કીચડા બધું આવી જાય એને કાંપ કહેવામાં આવે છે. હવે કાંપનો એક જ જગ્યાએ ભરાવો થતો હોય તો એક જ જગ્યાએ ભરાવો થવાના કારણે શું થશે? એ જમીન વિસ્તાર ઊંચાણવાળો થતો જશે. એટલે આ ઊંચાણવાળા વિસ્તારના કારણે નદી જે છે પાછી પોતાની જગ્યા જે છે એ બદલશે. નદીનો પ્રવાહ જે છે એટલે નદીનો પ્રવાહ બદલાવાના કારણે અલગ અલગ જગ્યાએ એના ફાટા પડી જશે. એ આગળ નદીની જે પ્રકારો આવશે એની અંદર આપણે વાત કરશું કેવા કેવા પ્રકારની નદીઓ હોય છે. તો અનેક અલગ અલગ ઓલામાં વિભાજિત થઈ જતી હોય છે. એટલે આવી રીતે જે વિભાજન પામે છે તેને નદીનું ગુફિન કહેવામાં આવે છે. ગુફિન એટલે ગૂંથાયેલું એક પ્રકાર ઝાડા અલગ અલગ મોટી નદીઓ એમાંથી અલગ બીજી નદીઓ પડે, બીજી નદીમાં ત્રીજી પડે, એમાંથી પાછી નાની મોટી નદીઓ આવતી એ એને મળે એટલે આખી નદી જે કેવી થઈ જાય? ગૂંથાય છે. એટલે એને ગુફિન નદી તરીકે ઓળખવામાં આવે છે. આ આપણી સંકલ્પના હતી. આગળ હવે નદીના પરિવારની મેં તમને વાત કરી છે કે આપણે નદી જે છે એ જળ પરિવાર કોને કહેવામાં આવે છે? હવે મોટા ભાગે ભારતનું આપણે ભૂપૃષ્ઠ જોઈએ તો 5 પ્રકારે વહેંચવામાં આવેલું છે ભારતનું ભૂપૃષ્ઠ, જે આપણે અગાઉના પ્રકરણની અંદર વાત કરી ગયા હતા. અલગ અલગ રીતે આપણે જો ઉત્તરના વિશાળ પર્વતીય પ્રદેશો છે, મધ્યના આપણે મેદાની પ્રદેશો છે, દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, તો પશ્ચિમ ઘાટ, પૂર્વ ઘાટ છે, પશ્ચિમની અંદર રણ પ્રદેશો છે. તો અલગ અલગ રીતે ભારતનું ભૂપૃષ્ઠ જે છે એમાં ઘણી બધી વિવિધતા રહેલી છે. તો એ ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાના કારણે આપણા ભારત દેશમાં પણ નદીઓનું વૈવિધ્ય જે છે એ ઘણું બધું રહેલું છે. અમુક અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર સૌથી વધારે નદીઓ આપણે માની જ નહીં કે રણ વિસ્તાર છે પણ આમ છતાં તેમાં વધારે નદી, જેમ કે આપણું કચ્છની અંદર કુલ 91 નદીઓ છે. કચ્છમાં ખાલી આપણા આખા ગુજરાતની અંદર 185 નદીઓ છે નાની મોટી, એમાંથી ફક્ત કચ્છની અંદર જ 91 નદી છે. આપણને એવું લાગે કે અહીંયા તો રણ પ્રદેશ છે, કચ્છમાં એટલી બધી નદીઓ કઈ રીતે હશે? પણ આમ છતાં આપણા ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે નદીઓ અનેક અલગ અલગ રીતે જુદી જુદી દિશાઓમાંથી આવી અને આખું એક મોટું જળ તંત્ર જે છે અથવા તો જળ પરિવાર જે છે રચે છે. અને છેલ્લે આ બધી નદીઓ જે છે એ કોઈ મોટા જળાશયની અંદર, કોઈ સમુદ્રની અંદર કે પછી રણ વિસ્તાર જે છે એની અંદર ભળી જતી હોય છે. હવે જો એક વસ્તુ યાદ રાખજો કે જે નદી સમુદ્રને અથવા તો સરોવરને મળતી હોય, જે નદી સમુદ્રને અથવા તો કોઈ મોટા જળાશયને મળતી હોય તો એને પરિણીત નદી કહેવામાં આવે છે. અને જે નદી કોઈ આપણે રણ પ્રદેશની અંદર સમાઈ જતી હોય તો તેને આપણે કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે.
આપણી ભોગાવો નદી જે છે એ નળ સરોવરને મળી જાય છે. આગળ જતા આગળ વાત કરીએ, ભારતનો જળ પરિવાહ જે છે એ બે પ્રકારની આપણી મુખ્ય નદીઓ છે અને બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે. એક વિભાગ જે છે એમાં હિમાલયની નદીઓ, બીજો વિભાગ જે છે એમાં દ્વીપકલ્પીય નદીઓ. બે મુખ્ય ભાગ છે આપણા હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય પ્રદેશ એટલે શું એ આપણે આગળ ચર્ચા કરી દીધી છે કે જે ભાગ ત્રણ બાજુએ પાણીથી હોય ને જમીનથી જોડાયેલો હોય તો એને દ્વીપકલ્પીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજી આપણે એક ચર્ચા પહેલા જીકેના એક બે પ્રશ્ન તમને કહી દઉં કે દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી જે છે એ નાઇલ નદી છે. દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી જે છે એ નાઇલ નદી છે અને આપણા ભારત દેશની સૌથી લાંબામાં લાંબી નદી જે છે એ ગંગા છે. અને ગુજરાતની વાત કરીએ કે આપણે ગુજરાતની સૌથી લાંબામાં લાંબી નદી જે છે એ સાબરમતી છે. એટલે દુનિયા, ભારત અને ગુજરાત આ ત્રણની મેં તમને વાત કરી નદીઓની કે જે સૌથી લાંબામાં લાંબી છે એની. બીજી આગળ વાત કરીએ બે પ્રકારની નદીઓ મેં તમને કીધી, ભારતની નદી, હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદી. જો બે નદીઓની અંદર ઘણો બધો ડિફરન્ટ જોવા મળે છે. તફાવત એ જોવા મળે છે કે હિમાલયની નદીઓ જે છે એ 12 માસ પાણીથી સમૃદ્ધ હોય છે. તેમાં ક્યારેય પાણી ખૂટતું નથી. જેમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, સિંધુ, રાવી, બિયાસ, જૈનબ, ચિનાબ આ બધી નદીઓ જે છે સતલુજ એ બધી હિમાલયની નદીઓ છે. જ્યારે દ્વીપકલ્પીય નદીઓ જે છે એ વરસાદ આધારિત છે કે જ્યારે વરસાદનું પ્રમાણ હોય એટલે કે વરસાદની સિઝન આપણે ચોમાસું હોય ત્યારે આ બધી નદીઓની અંદર પાણી વધારે હોય છે. પણ જેવો ઉનાળો આવે, શિયાળો ચાલુ થાય એટલે શું થાય? પાણીનું પ્રમાણ એની અંદર ઘટવા લાગે છે. કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, નર્મદા, તાપી આ બધી નદીઓ જે છે એ દ્વીપકલ્પીય નદીઓ છે. એટલે આ પ્રમાણે અલગ અલગ રીતે નદીઓની અંદર પાણીનું પ્રમાણ હોય છે. કારણ કે હિમાલયમાં તો શું એક તો 12 માસ બરફથી છવાયેલો હોય છે. હવે જ્યારે વરસાદની સિઝન હોય તો એ સમય દરમિયાન વરસાદ પડે એટલે એની અંદર પાણી આવે. પછી જ્યારે ઉનાળો આવે તો ઉનાળાના કારણે તડકો પડે તો તડકો પડવાના કારણે શું થાય? બરફ પીગળે. એટલે બરફ પીગળવાના કારણે પાછું એની અંદર પાણી આવે. એટલે હિમાલયની નદીઓ જે છે એ 12 માસ પાણીથી ભરપૂર રહેતી હોય છે. આ ઉપરાંત જે સિંધુ અને બ્રહ્મપુત્રા નદી છે જે હિમાલયમાંથી નીકળે છે અને કઈ રીતે નીકળે એ જ્યારે આપણે હિમાલયની નદીઓની ચર્ચા કરશું ત્યારે હું તમને વાત કરીશ. પણ એ મોટા ભાગે ઉત્તરના જે પર્વતીય પ્રદેશો છે એ ઉત્તરના પર્વતીય પ્રદેશોમાંથી નીકળે છે. એટલે એ પ્રદેશોમાંથી જ્યાં તે પસાર થાય છે, હવે એની અંદર એક તો પાણીનો પ્રવાહ જે છે ખૂબ જ વધારે હોય છે. સિંધુ નદીની પણ ઘણી બધી લંબાઈ વધારે છે, બ્રહ્મપુત્રા નદીની પણ ઘણી બધી લંબાઈ વધારે, પણ એનું નદીનું બેસિન જે છે એ આપણા ભારતની અંદર ઓછું છે. બેસિન એટલે શું? હમણાં જ મેં તમને કીધું નદી બેસિન કોને કહેવાય? કે જે ક્ષેત્રમાંથી નદીનો પ્રવાહ વહેતો હોય એ વિસ્તારને એ ક્ષેત્રને નદી બેસિન કહેવામાં આવે છે. એટલે ભારતની અંદર આ બંને નદીઓનું બેસિન જે છે એ ખૂબ જ ઓછું છે. આપણે વધારે એના નદીઓના પાણીનો ઉપયોગ પણ નથી કરતા, પણ આમ છતાં હિમાલયની આ બે મોટી નદીઓ છે, સિંધુ અને બ્રહ્મપુત્ર, જ્યારે તે એ પર્વતીય વિસ્તારમાંથી નીકળે છે હિમાલયમાંથી ત્યારે એની અંદર પાણીનું ખૂબ જ વધારે પ્રમાણ હોય છે. એટલે એના કારણે એણે જે પર્વતીય વિસ્તારોમાંથી જ્યાં જ્યાંથી તે પસાર થાય છે ત્યાં ઘણા બધા એણે કોતરોનું નિર્માણ કર્યું છે. કોતર એટલે શું? તમે જોયું હશે નદીનું તમે પાણીનું એક નળી હાથમાં લો અને એ પાણીને તમે જોરથી જ્યારે પાણી ચાલુ હોય એટલે જમીન ઉપર તમે ફોર્સથી મારો એટલે જમીનમાં શું થવાનું? ખાડો પડી જવાનું, કોતરાઈ જવાનું. કોઈ કેવો ટેકરાળ વિસ્તાર હોય એની અંદર મારો જોરથી નદીનું પાણી જે છે એને તો એની અંદર ખાડો પડી જવાનો. તો એવી રીતે જ્યારે નદીઓ પોતે પ્રવાહથી પસાર થાય એટલે પથ્થરો જે હોય અથવા તો પર્વતીય વિસ્તાર હોય એનું ખવાડ થાય, કપાય.
અને એના કારણે તે ઊંડી ગળતો જે છે એટલે કે કોતરો જે છે એનું નિર્માણ થઈ જાય છે. એટલે આવા ઘણા બધા કોતરો જે છે એનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓ જ્યાંથી તેનો ઉદ્ભવ થાય છે ત્યારથી લઈ અને છેક જ્યારે તે સમુદ્રને મળે છે અથવા તો કોઈ સરોવરને મળે છે તો એક ઘણી બધી લાંબો રસ્તો જે છે એ પસાર કરી અને પછી તે આગળ આવે છે. હવે આગળ વાત કરીએ કે નદી પ્રવાહની અવસ્થા. આમ તો એની મુખ્ય 3 અવસ્થાઓ છે નદી પ્રવાહની. એક ઉપરવાસ, 2 મધ્યસ્થ ભાગ અને 3 હેઠવાસ. હવે કઈ રીતે આ અવસ્થાઓ જે છે એ કાર્ય કરે કે માની લો આ એક પર્વતીય વિસ્તાર છે, બરાબર? આ પર્વત છે. હવે આ નદીનું ઉદ્ગમ સ્થાન જે છે અહીંયાથી નીકળી છે. આ નદી અહીંયા નીકળી તો આ ઉપરનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? ઉપરવાસ. નદીનો જ્યાંથી ઉદ્ભવ થાય છે એ વિસ્તાર જે હોય એ વિસ્તારને આપણે નદીનું ઉદ્ભવ સ્થાન જે છે એ કહેવામાં આવે. ત્યાર પછી ધીમે ધીમે આગળ જાય એટલે આગળ જતા જે વચ્ચેનો ભાગ હોય તો આને શું કહેવામાં આવે? મધ્યસ્થ ભાગ. આ વિસ્તાર વચ્ચેનો ભાગ જે છે એને આપણે મધ્યસ્થ ભાગ તરીકે ઓળખીએ છીએ. હવે જો આપણે મેં તમને વિસર્પણ કીધું તો વિસર્પણ નદીઓ જ્યારે કરતી હોય વિસર્પણ એટલે તો આ પ્રકારે રહે છે. તો આ ભાગ જે છે એને શું કહેવામાં આવે છે? વિસર્પણ. બરાબર? વિસર્પ જે છે વિસર્પ એટલે સર્પની જેમ જે ચાલે છે એનો અર્થ એવો થાય. સર્પની જેમ જે ચાલે, સર્પ એટલે સાપ ના, એની જેમ જે ચાલે છે તો એને વિસર્પણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નદી નીચે ભાગે છે અહીંયા એટલે એને શું કહેવામાં આવે? આપણે હેઠવાસ. અને આ નદી જે છે એ નીચે જતા અહીંયા માની સમુદ્ર છે જ્યારે તે સમુદ્રની અંદર મળે ત્યારે નદી અનેક અલગ અલગ શાખા નદીઓની અંદર શું થાય છે? વિભાજિત થઈ જાય છે. આ અલગ અલગ શાખા નદીઓની અંદર વિભાજિત થઈ જાય અને આ વિસ્તારની અંદર જે એ મેદાનોની રચના કરે છે એ મેદાનને આપણે ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જ કીધું ડેલ્ટા એટલે શું? તો આ ભાગ જે હોય વચ્ચેનો તો એ ભાગને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ અને નદી જ્યાં સમુદ્રને મળે છે એ ભાગને શું કહેવામાં આવે છે? મુખ ત્રિકોણ પ્રદેશ. એને આપણે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે નદી આ પ્રમાણે વહેતી હોય આવી રીતે અલગ અલગ વિભાજન તો ત્યારે મોટા ભાગે નદી જે છે એ ઘણા બધા ક્ષેત્રોમાંથી નીકળે છે આગળ જતા. એટલે એના કારણે એની પાસે પુષ્કળ પ્રમાણમાં તાપ ને બધું હોય છે. એટલે એના કારણે ઘણી વખત નદીઓનું પાણી જે છે એ એક જગ્યાએ ભરાઈ જતું હોય છે. તો એક જગ્યાએ ભરાઈ રહી જાય તો એને આપણે નળાકાર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. અને આ નળાકાર સરોવર જે છે એ ઘોડાની નાળ જેવો હોય છે. ઘોડાની નાળ એટલે શું? કોને કહેશું આપણે ઘોડાની નાળ?
કોઈને ખ્યાલ છે તો કોમેન્ટમાં જવાબ આપજો ખ્યાલ હોય તો. હવે ઘોડાની નાળ એટલે ઘોડો જે છે એ પોતાના પગની નીચે એની ખરી છે એને કોઈ નુકસાન ન થાય, વાગે નહીં. આપણે જેમ બૂટ પહેરી છે એટલે એક પ્રકારના આપણે એમ કહેવાય ઘોડાના બૂટ જ છે, ડાબલા નીચે. એટલે લોખંડની જે છે એને નાળ આવી પહેરવામાં આવે, યુ આકાર, એને આપણે ઘોડાની નાળ કહેવામાં આવે. એટલે જો આવા પ્રકારના ઘોડાની નાળ જેવા સરોવરો જે છે એ સરોવરોની પણ તે રચના કરે છે. નદીઓ ઘણી વખત જેમ જેમ આગળ વધે છે, ઉપરથી જ્યારે તે નીકળે છે ઉપરવાસમાંથી, ત્યારે નદીનો પ્રવાહ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ફોર્સથી આવતો હોય છે. વધારે ફોર્સથી આવે એટલે એના કારણે ઘણી વખત નદી પર્વતોની અંદર એની અંદર કોતરોનું નિર્માણ તો કરે જ છે, એટલે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી, કાંપ, માટી આ બધું ઢસડી લઈ જાય છે અને કોઈ એક જગ્યાએ ધીમે ધીમે પાથરવા લાગે છે. એટલે નદીનો પ્રવાહ જે છે એ પણ પછી આગળ જતા અનેક ફાટાઓની અંદર પણ વિભાજિત થઈ જતો હોય. એટલે જેમ જેમ નદી આગળ વધે તેમ તેમ નદીનો પ્રવાહ જે છે એ કેવો થતો જાય છે, ધીમો થતો જાય. એટલે જ્યારે તે મુખ ત્રિકોણ પ્રદેશ પાસે પહોંચે છે ત્યારે નદીનો પ્રવાહ જે છે એ ખૂબ જ ધીમો પડી જાય છે. એટલે આગળ જતા એના વિસર્પણના કારણે નદી ઘોડાની નાળ જેવા સરોવરો જે છે એનું પણ રચના કરે છે. મુખ ત્રિકોણ આગળ ઘણી બધી અલગ અલગ અનેક શાખાઓની અંદર પણ વિભાજિત થઈ જાય છે અને ડેલ્ટાઓની પણ રચના કરે છે. આગળ આપણે જોઈએ કે દ્વીપકલ્પીય નદીઓને મોસમી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કામ એને મોસમી નદી કહેવામાં આવે છે દ્વીપકલ્પીય નદીઓને? કારણ કે તે મોસમ આધારિત છે, એટલા માટે તેને મોસમી નદી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે એની અંદર પાણીનો જથ્થો વધારે હોય, પણ જેમ ચોમાસું વયું જાય એટલે એની અંદર પાણીનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઘટી જતું હોય છે. એટલે આવા સમયે પણ વિસર્પણના કારણે પણ અને એને જે મોસમ હોય છે, શુષ્ક પ્રદેશો હોય છે, તો શુષ્ક પ્રદેશો એટલે કે સૂકા, એની અંદર મોટા ભાગે પાણીનું પ્રમાણ જે છે એ ખૂબ જ ઓછું જોવા મળે છે. ભારતની જે પ્રાકૃતિક રચના જે છે તેમજ પહાડોના જે ઢોળાવો જે છે એ ઢોળાવોના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ એ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે. આપણી ભારતનો જે દક્ષિણનો ભાગ જે છે આ વિસ્તાર, દક્ષિણ ભાગ જે છે એમાં આ પૂર્વ વિસ્તાર અને આ પશ્ચિમ. ઘાટ એટલે શું? મેં તમને અગાઉ આપણે કીધેલું જ છે કે જે વિસ્તાર પશ્ચિમની અંદર આવેલો છે આ આખો ભાગ પર્વતીય વિસ્તાર, તો એને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. હવે મોટા ભાગની ભારતની નદીઓ જે દ્વીપકલ્પીય નદીઓ છે એની ચર્ચા કરીએ કે દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. માની લો કે અહીંયા આપણે નીકળે છે ગોદાવરી, દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખાય છે. દક્ષિણની સૌથી લાંબામાં લાંબી નદી ગોદાવરી છે. હવે ગોદાવરી જે છે એ પશ્ચિમમાંથી નીકળે છે અને ધીમે ધીમે રહેતા તે ક્યાં પહોંચી જાય છે? પૂર્વ તરફ. એટલે મોટા ભાગની નદીઓ જે છે એ પશ્ચિમ ઘાટમાંથી તેમનો ઉદ્ભવ થાય છે અને પશ્ચિમ ઘાટમાંથી ઉદ્ભવ થઈ અને તે પૂર્વની અંદર સમુદ્ર જે છે બંગાળની ખાડી તેને મળી જાય છે. અને બીજી એક મહત્વની બાબત એ છે કે દ્વીપકલ્પીય નદીઓ જે છે એની અંદર જળ વિભાજક એ પશ્ચિમ ઘાટ છે, જળ વિભાજક તરીકે. આગળ હવે નદીઓની અલગ અલગ ગોઠવણી જે છે એ જળ પરિવહન એ અલગ અલગ રીતે થયેલી છે. કોઈ પણ એક નદી જે છે એક સરખી નથી. દરેક નદીની અવસ્થા પોતપોતાની રીતે અલગ અલગ છે. હવે એ અવસ્થાની આપણે વાત કરીએ તો સૌથી પહેલી નદી જે છે એ વૃક્ષાકાર. વૃક્ષ આકારની નદી કેવી હોય? તમે બધાએ આપણે વૃક્ષ જોયું હશે. એક મુખ્ય નદી જે છે, માની લો કે આ એક
મુખ્ય નદી છે. હવે એ મુખ્ય નદીને અનેક અલગ અલગ ઘણી બધી શાખા નદીઓ જે છે એ આવીને મળે છે આ પ્રમાણે. જો આ પ્રમાણે અલગ અલગ આ મુખ્ય નદી છે, પણ આજુબાજુમાંથી ઘણી બધી નદીઓ જે છે એ આવીને એને મળે છે. એટલે આ કેવા આકારની નદી થઈ ગઈ? વૃક્ષાકારની. ત્યાર પછી બીજી છે જાળી આકાર. જાળી આકારમાં શું હોય કે એક ઢોળાવવાળો વિસ્તાર છે, એ ઢોળાવવાળા વિસ્તારમાંથી ઘણી બધી નાની મોટી પર્વતીય નદીઓ એક આવી અને એક વિસ્તારને મળતી હોય છે, એક નદી. હવે આ એક મુખ્ય નદી છે. હવે આજુબાજુમાંથી ઘણી બધી નદીઓ આવવામાં આવે, અહીંયાથી આવે, અમુક આમ આવે, આ પ્રમાણે. એટલે ટૂંકમાં એક જાળા જેવું આખું રચે. જાળા જેવી અલગ અલગ રચના થઈ જાય તો એને આપણે જાળા આકારની નદી તરીકે ઓળખશું. જો મોટા ભાગે શું બને છે કે પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવને કારણે એકબીજાને મળે છે. કારણ કે પર્વતીય વિસ્તારમાં શું હોય છે, ઢોળાવ અલગ અલગ હોય છે, એક સરખો ઢોળાવ હોતો નથી. અલગ અલગ ઘણા બધા ભાગોમાંથી નદીઓ જે છે એ વહીને આવતી હોય છે, પણ મુખ્ય નદી એક હોય. મુખ્ય નદી એક હોય પણ એની અંદર પણ અલગ અલગ ઘણી બધી ઢોળાવવાળી નદીઓ એકબીજાને મળે, એટલે તેના કારણે એક નદીનું જાળું બને. એટલે નદીના જાળાની રચના થાય તો એને જાળી આકારની નદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આયતાકાર. ત્રીજો પ્રકાર છે આયતાકાર નદી. તો આયતાકાર નદીની અંદર મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય તો આ નદી રૂપરચનાને આયતાકાર રચના કહે છે. મોટા ભાગે ફાટખીણમાંથી વહેતી નદીઓ આ પ્રકારની રૂપરચના કરે છે, જેમ કે નર્મદા. એક મુખ્ય નદી. હવે બીજી નદી જે છે એને કઈ રીતે મળે છે? કાટખૂણે. જો આ કાટખૂણે મળી, અથવા તો અહીંયાથી ઉપરથી પણ મળી શકે ક્યાંક આમ. તો આવી રીતે કાટખૂણે જે નદી મળતી હોય તો તેને આયતાકાર નદી તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણી નદીનું જે છેલ્લું પ્રકાર જે છે કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર ત્યાગી નદીમાં પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારે બાજુથી ઝરણા નીકળી ચારે બાજુ નદી રૂપરચના બનાવતા હોય તો તેને આ પર્વતાકાર નદી રૂપરચના તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સૌરાષ્ટ્રની નદીઓ, જે માની લો કે આપણું એક આ બિંદુ છે કેન્દ્ર, એ પર્વત છે. હવે આ નદીઓ શું કરે છે? પર્વતમાંથી નીકળે છે પણ એનો ત્યાગ કરે છે, પોતાના કેન્દ્રનો ત્યાગ કરે છે, એટલે એને કેન્દ્ર ત્યાગી નદી કહેવામાં આવે છે. આ પ્રકારનું જેથી એનો ઉદ્ભવ થાય છે એ ઉદ્ભવ વાળા વિસ્તારમાંથી જ એનો પોતે તે ત્યાગ કરે છે.
એટલા માટે એને કેન્દ્ર ત્યાગી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આમ આપણે અત્યારે મોટાભાગની એની નદીઓની એની જે સંકલ્પનાઓની વાત કરી, અલગ અલગ એના ભાગની વાત કરી. પ્રશ્નની અંદર કદાચ આપણે પૂછાઈ શકે છે કે મોટા ભાગે જે નદીઓના પ્રકારો છે ભારતની અંદર, તો કે ભારતને કેવા પ્રકારે નદી વિભાજનની કરવામાં આવ્યું છે, તો ભારતની અંદર બે પ્રકારે નદીઓનું વિભાજન કરવામાં આવેલું છે. એક હિમાલયની નદીઓ અને બીજી છે દ્વીપકલ્પીય નદીઓ. હવે કદાચ એમ પૂછો કે તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, તો એની અંદર મેં તમને આપણે જણાવ્યું કે હિમાલયની નદીઓ જે છે એ બારેમાસ પાણીથી સમૃદ્ધ નદીઓ છે. આ બાજુ દ્વીપકલ્પીય નદીઓ જે છે એ નદીઓ મોસમી નદીઓ છે. મોસમી એટલે કે વરસાદ ઉપર આધારિત, કે જ્યારે વરસાદ આવે ત્યારે એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય છે. ત્યાર પછી હિમાલયની નદીઓની લંબાઈ જે છે એ ખૂબ જ વધારે હોય છે, તો આ બાજુ દ્વીપકલ્પીય નદીઓ જે છે એની લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. ત્યાર પછી હિમાલયની નદીઓની અંદર પૂછે કે હિમાલયની નદીઓની અંદર કાંપનું પ્રમાણ જે છે એ ખૂબ જ વધારે હોય છે, તો દ્વીપકલ્પીય નદીઓની અંદર કાંપનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. નદીઓની અવસ્થાની વાત કરવામાં આવે કે નદી પ્રવાહની અવસ્થા જે છે એ કેટલી છે, તો મુખ્ય નદીની ત્રણ અવસ્થા છે: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ. જે મેં તમને નદીની આખી આપણે આકૃતિ અહીં દોરેલી છે અને એની અંદર સમજાયું છે કે જે પર્વતમાંથી જ્યાંથી તે નીકળે છે એનો ઉદ્ભવ સ્થાન જે છે એને ઉપરવાસ કહેવામાં આવે છે. વચ્ચેનો જે વિસ્તાર હોય છે તેને મધ્યસ્થ ભાગ કહેવામાં આવે છે, કે જ્યાં તે ઘણી બધી અલગ અલગ અવસ્થાઓની અંદર એની રચના થાય છે, કે જ્યાં જે પ્રમાણેનો એનો પ્રવાહ હોય. વિસર્પણ એટલે કીધું જે સાપ જેમ ચાલે તેને વિસર્પણ કહેવામાં આવે, તો એવું પણ એની અવસ્થા થાય છે. આ ઉપરાંત વિસર્પણના કારણે ઘણી વખત ઘોડાની નાળ જે છે એ નાળ જેવા સરોવરોની પણ રચના થાય છે, અને નીચેનો ભાગ જ્યારે આવે છે નદીનો ત્યારે તે હેઠવાસ તરીકે ઓળખાય છે. અને જ્યારે સમુદ્રને મળે છે તો ત્યાં અનેક શાખાઓની અંદર તે વિભાજિત થઈ જાય છે, અને તે પછી ડેલ્ટા જેનું કાંપ હોય છે કે કાંપ ત્યાં ભરાઈ જાય, અનેક શાખાઓની અંદર વિભાજિત થાય અને જે ફળદ્રુપ મેદાનોની રચના કરે છે એને ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે તે સમુદ્રને મળતી હોય તો એ નદીનો ભાગ જે છે તેને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. નદીની પ્રણાલીઓ જે છે એ મુખ્ય ચાર પ્રકારની છે: વૃક્ષાકાર, જાળીયાકાર, આયતાકાર અને કેન્દ્રદ્વીપી. અને એ અવસ્થાઓની આપણે આ આકૃતિ પણ દોરી છે કે વૃક્ષાકાર જે છે એ વૃક્ષાકારની નદી કેવી હોય છે, જાળી જે છે એ જાળી આકારની નદી કેવી હોય છે, આયતાકાર હોય તો એ નદી કઈ રીતે હોય છે, અને છેલ્લે કેન્દ્રદ્વીપી એ નદી કેવી રીતે હોય છે. એટલે આજે આપણે પાઠ 15 ની અંદર જળ પરિવાહમાં આટલું રાખીએ. હવે પછી જ્યારે મળશું ત્યારે આગળ ચર્ચા કરીશું. અસ્તુ.